સર્વાંગી શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો, પાઠ 9, મોજીલો કાગડો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે સુખ દુઃખે સેમ કૃત્વા લાભાલાભો જયા જાયો તતો યુદ્ધાય યુજસ્વ નેવમ પાપમ વાપ્સ્યસી. અર્થાત સુખ દુઃખ, લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજીને પછી યુદ્ધ માટે તૈયાર થા. એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. શ્રી ગીજુભાઈ બધેકા લિખિત અહીંયા એક રસપ્રદ વાર્તા આપવામાં આવી છે, જેમાં એક કાગડાની વાત છે. ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદા જુદા કષ્ટ આપે છે. કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે, આનંદમાં જ રહે છે. અંતે કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકી દે છે, તો ત્યાં પણ પોતાની આનંદની અવસ્થા જાળવી રાખે છે. સુખ દુઃખમાં સમાતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખન પામી છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો. એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણથી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. રાજા કહે છે, જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. રાજા ખૂબ જ ગુસ્સે થઈ અને પોતાના સૈનિકને આ રીતે કહે છે, જણાવે છે, આદેશ આપે છે. કાગડાને રાજાના આદેશ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કાગડાને ગારામાં ફેંકી દેવામાં આવ્યો છે. કાગડાભાઈએ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા. કાગડાભાઈ ગાતા હતા કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. અહીં દૂર ઉભા ઉભા રાજા અને સૈનિક કાગડાને ગીત ગાતો જોઈ અને વિચારે છે, લે આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે. રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો આદેશ કર્યો. રાજાએ કહ્યું, જાઓ નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. રાજાના માણસોએ કાગડાને ઉંચકીને કૂવામાં ફેંકી દીધો, પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા. કાગડો છે તે ગાતો હતો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ તેવું અહીંયા ઉપર ઉભેલા રાજા વિચારતા હતા અને વધારે ગુસ્સે થઈ જતા હતા. રાજા કહે છે, જાઓ આ કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો. કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદથી સૂરમાં ગાવાનું શરૂ કર્યું. કાગડાભાઈ ગાવા લાગ્યા, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ. કંટાળેલા રાજાએ કાગડાને દુઃખને બદલે સુખ આપવાનું નક્કી કર્યું. જાઓ, રાજા કહે, જાઓ આને આંબાની ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરે પૂરી મૂકી દો. રાજાના આદેશ પ્રમાણે આ બધું જ સૈનિક કરે છે. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. રાજા કહે, જાઓ એને ખીરમાં નવડાવો. પછી કાગડાને ખીર ભરેલા વાસણમાં રાખ્યો.
કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. કાગડા ભાઈ છે ખીરમાં પડવા છતાં ત્યાં પણ આનંદથી ગાવા લાગ્યા. આ જોઈને રાજાએ કાગડાને દુખી કરવા ઘણા પ્રયાસ કર્યા, પણ દુખી થાય તે બીજા. આ કાગડો કોઈ રીતે દુખી થાય તેમ લાગતું નથી. રાજા આગળ કહે છે, જાઓ તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. જેને દુખી જ ન થવું હોય તેને કોઈ પરાણે દુખી કરી શકે નહીં.